તો ચલો હવે આપણે ફાઇનલી ચેપ્ટર 1 સ્ટાર્ટ કરીશું. સ્ટાન્ડર્ડ 11 ગુજરાતી મીડિયમ કોમ્પ્યુટર સબ્જેક્ટ ગુજરાત બોર્ડ, રાઈટ? તો હું નોટ્સ પ્રમાણે મારી જે ક્રિએટેડ નોટ છે એને આપણે ફોલો કરીશું, એના પ્રમાણે આપણે જઈશું. પણ એક બેસ્ટ રિઝલ્ટ માટે એક સજેશન બી તમને એ આપીશ કે તમને બાજુમાં તમારી પોતાની ટેક્સ્ટ બુક જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ છે એને બી લઈને બેસજો. હું કન્ટેન્ટ તો મારું જે છે એ જ શીખવાડીશ, મતલબ એના પ્રમાણે જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું. ઇન બિટવીન અંડરલાઇન કે એવું કંઈ કરવાનું આવશે તો એ તમે કરતા જજો. હું તમને આ જે મારી અંડરલાઇન કરેલી PDF છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા ગૂગલ ડ્રાઈવ પર કે કોઈના પર અવેલેબલ કરાવી દઈશ. એટલે અંડરલાઇન મેં બધા પોઈન્ટ્સના કરેલા જ છે મોસ્ટ ઓફ આખા પહેલા ચેપ્ટરમાં, તો તમે જોઈ શકો છો. હું આ જ અંડરલાઇન્સને સારી રીતે તમને સમજાવીશ. થિયરી હશે ત્યાં થિયરી પ્રમાણે, અને જ્યાં પ્રેક્ટિકલ હશે ત્યાં પ્રેક્ટિકલ, અને જ્યાં લાગશે કે હા આ ઇન્ફોર્મેશન બોનસ તરીકે કે જરૂરી છે ત્યાં હું તમને ટિપ્સ આપતો રહીશ. અને તે સિવાય પણ તમને કશે નહીં ખબર પડે તો કમેન્ટમાં જરૂર પૂછજો, હું તમને સોલ્યુશન ડેફિનેટલી આપીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે જોઈ લઈએ કે પહેલા ચેપ્ટરમાં આપણે શું કવર કરવાના છે. હું ટ્રાય કરીશ કદાચ એક જ વિડીયોમાં ચેપ્ટર વાઇઝ બધું કવર કરતા જઈએ, કેમ તો પાર્ટ્સ બનાવવા જઈશું ને તો બહુ બધા પાર્ટ્સ બનશે. તો હું ટ્રાય કરીશ કે એક જ વિડીયોમાં લગભગ ચેપ્ટર્સ બધા કવર થાય. પહેલું ચેપ્ટર પહેલા વિડીયોમાં, બીજું ચેપ્ટર બીજા વિડીયોમાં, એન્ડ એવી રીતે ટ્રાય કરીશ. અગર એવું લાગશે બહુ લેન્ધી થઈ ગયો છે તો આપણે ટ્રાય કરીશું કે એને મલ્ટિપલ પાર્ટ્સમાં ડિવાઈડ કરી દઈશું. તો ચલો ટાઈમ વેસ્ટ કરતા નથી, આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ. પહેલા ચેપ્ટરમાં આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન લઈશું, ડેટા અને ઇન્ફોર્મેશન આ બંનેનો ડિફરન્સીસ જોઈશું. પછી બહુ ઇમ્પોર્ટન્ટ છે ડેટાબેઝ એટલે શું, આખું ચેપ્ટર અને આવનારા બીજા 4 ચેપ્ટર, એટલે કે પહેલું ચેપ્ટર અને બીજા 3, ટોટલ 4 ચેપ્ટર આ ડેટાબેઝના કન્સેપ્ટ પ્રમાણે જ છે. ડેટાબેઝના બહુ બધા મોડેલ છે, એમાં ઇમ્પોર્ટન્સ મોડેલ, ફ્લેટ મોડેલ એન્ડ રિલેશનલ મોડેલ્સ એના વિશે જોઈશું. આપણને ડેટાબેઝની કેમ જરૂર પડે તે જોઈશું. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે તે જોઈશું. જો ડેટાબેઝ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બંને અલગ અલગ વસ્તુ છે, જે હું તમને આગળ થિયરીમાં સમજાવીશ. ડેટાબેઝના કયા કયા ઘટકો છે, કોમ્પોનન્ટ્સ છે ડેટાબેઝના, તે જોઈશું. અને સિમ્પલ એક ડેટાબેઝ આપણે ડેટાબેઝનું થિયરી છે આમ તો અંદર, એનું એક ડેમો બતાવીશ કે ડેટા ટાઈપ શું આવે, ફિલ્ડ કોને કહેવાય, રેકોર્ડ કોને કહેવાય. પછી રિડન્ડન્સી અને કી, પ્રાઇમરી કી, ફોરેન કી, અલ્ટરનેટિવ કી એ વાળો કન્સેપ્ટ છે. અને ડેટા અને ડેટા ટાઈપ વાળો છે. અને લાસ્ટમાં છે ચેપ્ટરનું સમરાઇઝ. પછી ચેપ્ટર પછી પતી ગયા પછી આપણે એનું એક્સરસાઇઝ બી સોલ્વ કરી દઈશું અને MCQ સોલ્વ કરીશું. ફ્રીક્વન્ટલી આ ક્વેશ્ચનને બી સોલ્વ કરવાની ટ્રાય કરીશું. તો ચાલો પહેલો આપણે ચેપ્ટરનો ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. હું તમને આ અંડરલાઇન વાળી PDF બી આપી દઈશ. પેલી આ PDF જે મેં નોટ્સ વાળી બનાવી છે ને તે હમણાં હું અવેલેબલ નહીં આપવાનો, બીકોઝ એ લગભગ મારો ખ્યાલ છે એ જે જોઈન્ટ મેમ્બર છે એ લોકોને હું પ્રોવાઈડ કરીશ. અથવા હું એના માટે થિંકિંગ કરી રહ્યો છું કે 1 થી 6 ચેપ્ટર બની જાય તો કદાચ એ 99 રૂપિયામાં કેવું આપણે સેલિંગ કરીશું, બીકોઝ એ ફ્રીમાં નહીં આપું. આમાં મારે AIના પેઇડ વર્ઝન ને બધું યુઝ કર્યું છે તો અને એમાં ઘણી મહેનત છે. તો એ સસ્તા ભાવે એક પિઝાના ભાવ પર 99 રૂપીસમાં તમને અવેલેબલ કરાવી દઈશ. હજુ થિંકિંગ મોડમાં છે, શ્યોર નથી. તો ચલો પહેલા ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે ઇન્ટ્રોડક્શન જે છે એ સ્ટાર્ટ કરીએ. તો આજના ડિજિટલ યુગમાં સંસ્થાઓ દર સેકન્ડે મોટા પ્રમાણમાં ડેટા ઉત્પન્ન કરે છે. એટલે ગ્લોબલી બી, ઓનલાઈન બી અને ઓફલાઈન બી. જેવી રીતે આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ તો એ લોકો આપણો ડેટા લેશે, ફાઇલ હશે તો જૂના આપણા મેડિકલ હિસ્ટ્રી હશે. સ્કૂલમાં જઈએ તો આપણો 1 થી 12 ધોરણ, 1 થી 11 ધોરણના બધા ડેટા હશે. એવી રીતે ઓનલાઈન બી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ, યુટ્યુબનો યુઝ કરીએ, ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીએ, તો એ બધા એના પર કામ કરતા હોય છે, ડેટા ઉપર. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ ડેટાને યોગ્ય રીતે સ્ટોર કરવા, સ્ટોર કરીને એને પ્રોસેસ કરવા અને સુવ્યવસ્થિત કરવાની જરૂર પડે છે. 3 વસ્તુ. પહેલા તો એને શું કરવું પડે? સ્ટોર. પછી એના પર શું થાય? પ્રોસેસ. અને પછી એને સુવ્યવસ્થિત એટલે કે ઓર્ગેનાઇઝ કરવાની જરૂર પડે છે, રાઈટ? જેટલો આપણો ડેટા વ્યવસ્થિત હશે ને એટલા આપણે ભવિષ્યમાં એના પરથી શું લઈશું? યોગ્ય ડિસિઝન લઈ શકીશું. ફોર એક્ઝામ્પલ, તમે એક ફિલ્ડ સાંભળી હશે ડેટા એનાલિસિસ, અથવા ભવિષ્યમાં 12મા પછી તમે કદાચ સાંભળ્યું હશે ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિસિસ. તો આ ઇન ફ્યુચર ઘણો ઇમ્પોર્ટન્ટ એક લાઈક ફિલ્ડ છે, જેમાં તમે આવી રીતે ડેટાને ફ્યુચરમાં કેવી રીતે યુઝ કરો છો, એના પરથી કેવી રીતે પ્રેડિક્શન લગાવો છો, એ બધી વસ્તુ તમને ડેટા વિશે જાણવા મળે.
પછી ડેટા અને ઇન્ફોર્મેશનનો ડિફરન્સ તમને નોટ્સમાં સમજાવ્યો છે, તમારી ટેક્સ્ટ બુકમાં બી છે. પછી એ ડેટા અને ઇન્ફોર્મેશનનો જે ડિફરન્સ છે એને સ્ટોર કરવા માટે ડેટાબેઝની જરૂર પડે, જેને સ્ટ્રક્ચર રેપોઝિટરી બી કહેવાય. આ MCQ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાઈ શકે. ડેટાબેઝ શું છે? તો ડેટાબેઝ એક ગુજરાતીમાં કહીએ તો સંરચિત ભંડાર અને ઇંગ્લિશમાં કહીએ તો સ્ટ્રક્ચર રિપોઝિટરી છે. ઓકે, ડેટાબેઝથી આપણે ડેટાને ઇઝીલી રિટ્રાઈવ અને મેનિપ્યુલેટ એટલે એમાં ચેન્જીસ કરી શકીએ, અપડેટ કરાવી શકીએ, ઇન્સર્ટ કરાવી શકીએ, ડિલીટ કરાવી શકીએ, સુધારો વધારો જે બી કરીએ એ બધાને શું કહીએ? મેનિપ્યુલેટ. અને આ ડેટાબેઝને સ્ટોર કરવા માટે બહુ બધી સિસ્ટમ છે. એમાંની જેટલી બી સિસ્ટમ છે એમાંથી કોઈ એક સિસ્ટમ આપણે સિલેક્ટ કરીશું તો એ સિસ્ટમને કહેવાશે DBMS. તો DBMS નું ફૂલ ફોર્મ એક્ઝામમાં ઘણીવાર પૂછાય, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, એટલે ડેટાબેઝ DBMS. ઓકે, એના પછી આપણે ડેટાના ઇન્ફોર્મેશનનો તફાવત જોઈશું, DBMS ના ઘટકો જોઈશું, બધી કી એ બી યુઝ કરીશું અને ડેટા ટાઈપ વિશે જોઈશું. એટલે આ ચેપ્ટરમાં આટલી વસ્તુ છે. ઇન્ટ્રોડક્શન ક્લિયર? ચલો હવે આવીએ આપણે ડેટા. તો ડેટા શું છે? ડેટા એ લોકો, સ્થળ, વસ્તુઓ અથવા ઘટના સંબંધિત કાચી હકીકતો છે. જો અહીંયા એક શબ્દ છે કાચી હકીકતો, જેને ઇંગ્લિશમાં કહેવાય રો ફેક્ટ, અને આંકડાઓ છે અને વિગતો છે. ફોર એક્ઝામ્પલ ડેટા. હવે હું તમને કહું કે ભાઈ આજે કોણ સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે, કોણ એબસન્ટ છે, તો એ એક ડેટા થઈ ગયો. સ્ટુડન્ટનું નામ આપી હશે, કયા લોકેશનથી પ્રેઝન્ટ છે. ઓનલાઈન અગર હું લેક્ચર લઉં છું તો કોણ પ્રેઝન્ટ છે, કોણ એબસન્ટ છે, તો આ મારી પાસે એક ડેટા થયો, કાચો હકીકત થયો. ઓકે, તો ડેટા હંમેશા કેવો હોય? અનકેટેગરાઇઝ, અથવા ગુજરાતીમાં કહીએ તો અસંગઠિત. અને કેવો હોય? અનસ્ટ્રક્ચર, એનો કોઈ સ્ટ્રક્ચર નહીં હોય. કોઈ પહેલા સિટીનું નામ બોલશે, કોઈ પહેલા નામ પોતાનું બોલશે, કોઈ સ્કૂલનું નામ બોલશે, કોઈ પ્રોપર સ્ટ્રક્ચરમાં નથી. એટલે ડેટાનો આપણે સીધો ઉપયોગ ડિસિઝન લેવા પણ ના કરી શકીએ. ડેટા આપણી પાસે આવી ગયો, પણ ડેટા પરથી એને શેમાં કન્વર્ટ કરવું પડે? ઇન્ફોર્મેશનમાં. ઓકે, એટલે ત્રીજો પોઈન્ટ એવું કહે છે કે ડેટાનો પોતાનો કોઈ સ્પષ્ટ અર્થ હોતો નથી જ્યાં સુધી આપણે એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ નહીં કરીએ. અને ડેટા કયા કયા ફોર્મેટમાં હોઈ શકે? આ MCQમાં ઘણીવાર પૂછાય છે. ડેટા સંખ્યામાં બી હોઈ શકે, નંબર્સમાં, ટેક્સ્ટ ફોર્મેટમાં બી હોઈ શકે, ઇમેજીસમાં બી હોઈ શકે, વિડીયો ફોર્મેટમાં બી હોઈ શકે. જેવી રીતે હું કહું કે ભાઈ વરસાદ કેટલો, મતલબ સિટી વાઇઝ કેટલો વરસાદ પડ્યો, તો ડેટા આવે આપણી પાસે કે ભાઈ કોઈ જગ્યા પર 2 mm છે, કોઈ જગ્યા પર આટલો વરસાદ છે, તો એ નંબર ફોર્મેટમાં નોર્મલી હોય. પછી કોઈ વાર ટેક્સ્ટ ફોર્મેટમાં હોય કે ભાઈ અમુક ઇન્ફોર્મેશન હોય કે ભાઈ હવે આપણો બ્લડ રિપોર્ટ છે તો એમાં ટેક્સ્ટ ફોર્મેટમાં. પછી ઇમેજ ફોર્મેટમાં બી હોય, એ બી એક ડેટા હોઈ શકે. હા, કેવી રીતે ઇમેજ ફોર્મેટમાં? તો ભાઈ તમારો આધાર કાર્ડ એ બી તો એક ઇમેજ ફોર્મેટ જ, ઇમેજ જ કહેવાય ને. એમાં આધાર નંબર ને બધું હોય. અથવા તમને કહું કે તમને તમારો કોઈક આઈડેન્ટિટી કાર્ડ અથવા કોઈ કાર્ડ આપે તો એક ઇમેજ થઈ જાય. અને વિડીયો તો CCTV ફૂટેજ એ બી એક ડેટા જ કહેવાય, રાઈટ? તો જો અહીંયા ડેટાના એક્ઝામ્પલ આપ્યા છે. 85 આ નંબરમાં ડેટા છે, સુરત આ એક ટેક્સ્ટ ડેટા છે, રાજ ટેક્સ્ટ ડેટા છે, 5000 અગેન નંબર છે, આ કોઈ ઇમેજ છે, આ કોઈ વિડીયો છે. આ બધાને શું કહેવાય? ડેટા. ઓકે, એટલે યાદ રાખો કે ડેટા હંમેશા કેવું હોય? રો, કાચું. અહીંયા ગુજરાતી સ્પેલિંગ મિસ્ટેક છે. મેં ઇન્ટ્રોડક્શનમાં તમને વિડીયોમાં જ કીધેલું કે AI ની મદદથી થોડું બનાવેલું છે, તો ગુજરાતીના અમુક શબ્દ બરાબર નથી, તો એ આપણે બધે સુધાર લઈશું. તો ડેટા વિશે તમને ખબર પડી ગઈ. આટલું યાદ રાખો કે ડેટા હંમેશા કેવો હોય? રો સ્વરૂપે, એટલે કે કાચો હોય. એ નંબરમાં બી હોઈ શકે, ટેક્સ્ટમાં બી હોઈ શકે, ઇમેજમાં બી હોઈ શકે અને વિડીયોમાં બી હોઈ શકે. ડેટાનો પોતાનો કોઈ સ્પષ્ટ અર્થ નથી, રાઈટ? આટલું યાદ રાખો. ચલો હવે આવી જાઓ, ઇન્ફોર્મેશન એટલે શું? તો ઇન્ફોર્મેશન એ બીજું કંઈ નહીં પણ પ્રોસેસ થયેલો ડેટા છે. જો ડેટા હતો ને એના પર એક પ્રોસેસ કર્યું ને એના પરથી આપણને એક પ્રોપર ઇન્ફોર્મેશન મળી, તો એને આપણે શું કહીશું? ઇન્ફોર્મેશન, રાઈટ? તો ઇન્ફોર્મેશનમાં પહેલું જેટલા બી કાચા ડેટા છે ને, જ્યારે કોઈ ચોક્કસ પ્રક્રિયામાંથી પ્રસાર કરવામાં આવે તો એને શું કહેવામાં આવે? ઇન્ફોર્મેશન. બ્લડ રિપોર્ટ, તો પહેલો રિપોર્ટ આ, બીજો આ, પણ એના પરથી એક આખો રિપોર્ટ બનાવવામાં આવે. અથવા આપણું રિઝલ્ટ સમજી લો, ગણિતમાં આટલા માર્ક્સ, ઇંગ્લિશમાં આટલા, હિન્દીમાં આટલા, કોમ્પ્યુટરમાં આટલા. તો આ એક ડેટા હતા, પણ બધાને એક સ્ટ્રક્ચર ફોર્મેટમાં લઈ લીધું તો એ બની ગયો એક રિઝલ્ટ, અને રિઝલ્ટ બન્યું તમારી ઇન્ફોર્મેશન, રાઈટ? તો એકલો ડેટા આપણને કામમાં નહીં હતો, પણ ડેટાને કલેક્ટ કર્યું તો આપણને શું મળી ગઈ? ઇન્ફોર્મેશન. તો યાદ રાખો, ઇન્ફોર્મેશન હંમેશા કેવું હશે? સંરચિત, એટલે કે સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝ અને મિનિંગફુલ. 3 વસ્તુ યાદ રાખજો. એક એવું હશે સ્ટ્રક્ચર, ઓર્ગેનાઇઝ હશે અને એમાં બી કેવું હશે? મિનિંગફુલ. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઇન્ફોર્મેશનમાં યોગ્ય અર્થ અને કન્ટેક્સ હોય તો જ એ સીધું ઉપયોગમાં લેવાય. હવે
હું ડેટા બનાવતો હોય સ્ટુડન્ટનો અને મને ઇન્ફોર્મેશન મળતી હોય કોલેજની અથવા મને ઇન્ફોર્મેશન મળતી હોય મૂવીની, તો એ ડેટા મારા માટે કોઈ કામનો નથી. તો હંમેશા ઇન્ફોર્મેશન કેવી હોવી જોઈએ? મિનિંગ અને કન્ટેક્સ વાળી, એટલે કે એના સંદર્ભમાં, એના રિલેટેડ. ઓકે, ઇન્ફોર્મેશનને આપણે સીધો ડિસિઝન મેકિંગમાં યુઝ કરી શકીએ. તો જો અહીંયા એક એક્ઝામ્પલ છે. આ બધો કાચો ડેટા હતો, એટલે અહીંયા લેવું છે રો ડેટા. એને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કર્યું. જો શ્રી અરુણ કદમે પશ્ચિમ ભારતના ક્ષેત્રમાં 25,000 રૂપિયાના ભાવે 1200ના શૂઝનું વેચાણ કર્યું. તો આ બધા ડેટા હતા. આને કન્વર્ટ કરીને શેમાં? ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરી નાખ્યું. એટલે હવે આપણને એનો અર્થ, એનો મિનિંગ સમજ પડે છે. તો ડેટા હંમેશા કેવો હોય? રો મટીરિયલ, કાચો હોય. એનાથી કઈ આપણને એટલું મિનિંગ નહીં ખબર પડે. પણ ડેટાને કલેક્ટ કરીને આપણે જે બનાવીએ એને ઇન્ફોર્મેશન કહેવાય. અને ઇન્ફોર્મેશનથી આપણને પ્રોપર વસ્તુ ખબર પડે. તો યાદ રાખો, ડેટા ઉપર પ્રક્રિયા કરો અને જે મિનિંગ વાળી માહિતી મળે, ઇન્ફોર્મેશન, એને જ કહેવાય. રાઈટ? તો ડેટા અને ઇન્ફોર્મેશન, હવે બંનેનો આપણે એક એક્ઝામ્પલ અથવા એક ડિફરન્સ સમજી લઈએ. ડેટા હંમેશા કાચા સ્વરૂપમાં હોય, તે અનસ્ટ્રક્ચર્ડ હોય. ઇન્ફોર્મેશન હંમેશા પ્રોસેસ થયેલો હોય અને એ સ્ટ્રક્ચર હોય. ડેટા હંમેશા અનઓર્ગેનાઇઝ હોય, અસંગઠિત, જ્યારે આ હંમેશા ઓર્ગેનાઇઝ હોય ઇન્ફોર્મેશન. ડેટાનો કોઈ ચોક્કસ અર્થ નહીં હોય, એટલે કેવો છે? મિનિંગલેસ, નો મિનિંગ. પણ ઇન્ફોર્મેશનનો એક મિનિંગ થતો હોય, એટલે કેવું છે? મિનિંગફુલ અથવા એ કન્ટેક્સ્ચ્યુઅલ. ડેટાનો આપણે સીધો ઉપયોગ કરી શકતા નથી. ઇન્ફોર્મેશનનો આપણે સીધો યોગ્ય નિર્ણય લેવા માટે કામ કરી શકીએ. ઓકે, ડેટા હંમેશા પ્રક્રિયા પહેલાનું કાચું સ્વરૂપ છે, એટલે કે બિફોર પ્રોસેસિંગ. જ્યારે આ પ્રક્રિયા પછીનું પરિણામ છે, એટલે કે આફ્ટર પ્રોસેસિંગ. ડેટા એટલે ઇનપુટ થઈ ગયું ને ઇન્ફોર્મેશન એટલે આઉટપુટ થઈ ગયું. અહીંયા બંનેનું એક્ઝામ્પલ છે. ઓકે, તમારે મને કમેન્ટમાં તમારા પ્રમાણે એક ડેટા અને એક એક્ઝામ્પલ ઇન્ફોર્મેશનનું કમેન્ટમાં કહેવાનું, તો મને પણ ખબર પડે કે તમને એમાં સમજ પડી કે નહીં. તો ટૂંકમાં કેવું હોય? તો હંમેશા ડેટા, એના ઉપર પ્રોસેસ થાય ને પ્રોસેસ પરથી આપણને શું મળે? ઇન્ફોર્મેશન. ઓકે, ચાલો નેક્સ્ટ ટોપિક, ડેટાબેઝ શું છે? તો ડેટાબેઝ શું છે? તો પહેલા ડેફિનેશન વાંચીએ. ડેટાબેઝ એ સંબંધિત માહિતીનો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો સંગ્રહ છે, જેમાં માહિતીને જરૂરી સમયે સરળતાથી શોધી શકાય અને તેમાં ફેરફાર કરી શકાય. આ ડેટાબેઝની સિમ્પલ ડેફિનેશન. ઓકે, ડેટાબેઝ શું છે? માહિતીનો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલો એક સંગ્રહ, સ્ટોરેજ. એ ગમે તે રીતે હોઈ શકે. એ ફાઇલમાં પણ હોઈ શકે, એ ઓનલાઈન ડેટાબેઝમાં બી હોઈ શકે, એ આપણા મોબાઈલમાં કોન્ટેક્ટ લિસ્ટના પ્રમાણે પણ હોઈ શકે. ગમે તે રીતે હોઈ શકે, પણ એને શું કરવામાં આવે? સ્ટોર કરેલો હોય પ્રોપર. કોઈ ટેકનિક જાણે અંજાણે તમે બી ડેટાબેઝનો ઉપયોગ કરો જ છો, પણ તમને હમણાં નહીં ખબર પડે ડેટાબેઝ શું છે. હું તમને આગળ એક્ઝામ્પલમાં સમજાવીશ. દરેક વસ્તુ દુનિયામાં છે ને ડેટાબેઝથી જ ચાલતું છે. ચાહે પછી યુટ્યુબના વિડીયો હોય, ઇન્સ્ટાગ્રામની માહિતી હોય, કે ગૂગલ મેપ ચાલતું હોય, કે ઓફલાઈન બી આપણે અમુક વસ્તુ ડેટાબેઝ પ્રમાણે જ ચલાવતા. તમને એક્ઝામ્પલ આપું તો આપણા ઘરે કોઈ ફંક્શન, મેરેજ ફંક્શન કે કોઈ હોય, તો વડીલો શું કરતો હોય? એક એસ્ટિમેટ લગાવે કે આનો આટલો ચાર્જ થશે, આનો ચાર્જ થશે, આનો આટલો ચાર્જ. તો એ આપણી પાસે ડેટા છે, પણ એનું આખું એસ્ટિમેટ કરીને એક ઇન્ફોર્મેશન કરવામાં આવે કે ભાઈ આટલો બજેટ થશે. આપણે નવી વસ્તુ લેવા જઈએ ત્યારે બી આવી રીતે જ કંઈક કામ કરતા હોય. નવું લેપટોપ લેવા જઈએ તો રેમ કેટલાની આવશે, હાર્ડ ડિસ્ક કેટલાની આવશે. અગર આપણે એને એસ્ટિમેટ અલગ અલગ વસ્તુથી મોડેલ કરતા હોય તો. બાકી આમ તો નોર્મલી લેપટોપ લેવા જાય તો એ કે ભાઈ 70,000નું, પણ એના અંદર અલગ અલગ વસ્તુ છે ત્યારે જ એને આટલામાં આવ્યું. તો એને સ્ટોર કરવા માટે રિટ્રાઈવ કરવા અને મેનિપ્યુલેટ એટલે કીધું ને ફેરફાર. નવું એપ બી કરી શકો, તમે નીકાળી પણ શકો, તમે નવું અપડેટ બી કરી શકો, એ બધું. તો ડેટાબેઝની મુખ્ય બાબતો કેટલી છે? તો 5 વસ્તુ ડેટાબેઝ વિશે યાદ રાખવાની. પહેલું, ડેટાબેઝમાં રહેલો ડેટા એકબીજા સાથે રિલેટેડ હોય છે. ઓકે, હવે મેં રેલવેનો ડેટા રાખું તો બધો રેલવેના રિલેટેડ. કઈ ટ્રેન છે, એનું ઓરિજિન સ્ટેશન ક્યાં છે, એનું ડેસ્ટિનેશન સ્ટેશન ક્યાં હશે, એ કેટલા મિનિટ સ્ટોપ થશે કેટલા સ્ટેશન પર, એ સુપરફાસ્ટ ટ્રેન છે કે લોકલ, બધું ટ્રેનના રિલેટેડ. પછી ત્યાં હું ફૂડના રિલેટેડ કંઈક લાવું કે પછી ઈ કોમર્સના રિલેટેડ લાવું તો એ ચાલશે નહીં. એટલે હંમેશા ડેટા બેઝમાં જે ડેટા હોય તે કેવો હોય છે? રિલેટેડ. બીજું, ડેટા યોગ્ય માળખામાં ગોઠવાયેલો છે, ઓર્ગેનાઇઝ અને સ્ટ્રક્ચર હોય. ફોર એક્ઝામ્પલ, આગળ તમે ડેટા ટાઈપમાં સમજશો કે કોઈ ઇન્ટિજર ટાઈપનું તમે લખો તો બધામાં નંબર જ આવે. ડેટ ટાઈપનું લખો તો ત્યાં તારીખ આવે. તો એ ઓર્ગેનાઇઝ અને સ્ટ્રક્ચર ફોર્મેટમાં હોય. જ્યારે અનસ્ટ્રક્ચરમાં કેવું હોય? કેપિટલમાં બી લખાય, સ્મોલમાં બી લખાય, નંબર બી લખાય, કઈ બી એ અનસ્ટ્રક્ચર હોય. પણ ડેટાબેઝની મદદથી આપણે એને કેવું બનાવી શકીએ? ઓર્ગેનાઇઝ અને સ્ટ્રક્ચર. ડેટાબેઝથી માહિતી શોધવી બહુ ઇઝી થઈ જાય, રિટ્રાઈવ કરવું. ને ડેટાબેઝમાં ઉમેરો, વધારો, સુધારો એ બધાને મેનિપ્યુલેટ કહેવાય.
અને ડેટાબેઝમાં આપણે ડેટા સ્ટોર કરીએ ને તો રિપીટેશન ઓછું થાય. ફોર એક્ઝામ્પલ તમને એક લાઈવ એક્ઝામ્પલ આપું. તમે 1 થી 11 સ્ટાન્ડર્ડ અગર માની લો કે તમારી સ્કૂલમાં મેન્યુઅલી ડેટા અગર હોય તો એ લોકો શું કરે, પહેલા સ્ટાન્ડર્ડમાં બી ફોર્મ ભરાવે, બીજામાં બી, ત્રીજામાં બી, ચોથામાં બી, એવી રીતે 11 સ્ટાન્ડર્ડ સુધી તમારી પાસે ફોર્મ ભરાય અલગ અલગ એડમિશન ફોર્મ એટલે કે રજીસ્ટ્રેશન ફોર્મ. તો એ લોકો પાસે એક સ્ટુડન્ટના 11 ડેટા છે, એવા 100 સ્ટુડન્ટ તો 1100 ડેટા છે. તો આ કહેવાય કે આમાં ડેટાબેઝનો ઉપયોગ કર્યો નથી. કેમ? હવે કંઈ રિટ્રાઈવ કરવું હોય, કંઈ અપડેટ કરવું હોય તો કેટલી બધી જગ્યા પર અપડેટ થાય. પણ ઇન્સ્ટેડ ઓફ એ લોકો આપણને પહેલા જ સ્ટાન્ડર્ડમાં એક ઓનલાઈન ફોર્મ કે ઓનલાઈન એન્ટ્રી કે કંઈક એવું નંબર આપી દે, આપણે રિપીટેડ પછી એ જ નંબર ભવિષ્યમાં આપવાનો, પાછો રિપીટ ડેટા નાખવાની જરૂર નથી. એટલે ઇન શોર્ટ ડેટાનું પુનરાવર્તન ડેટાબેઝથી થતું નથી અને ડેટા બી કેવું રહેવાય, વ્યવસ્થિત. 10 વર્ષ પછી બી તમે તમારો ડેટા શોધી શકો, તમને આ નંબર ખબર હોય તો કમેન્ટમાં મને કહેજો કે તમારી સ્કૂલમાં કેવી રીતે ડેટાબેઝનો ઉપયોગ કરે છે કે નથી કરતા, કે હજુ બી મેન્યુઅલી જ યુઝ કરે છે. તો ઇન શોર્ટ ડેટાબેઝ વિશે આપણે શું સમજ્યા કે ડેટાબેઝમાં બધી માહિતી રિલેટેડ હોય, ઓર્ગેનાઇઝ હોય અને એના પરથી આપણને શું મળે, એક ડેટાબેઝ. ઓકે, તો હંમેશા યાદ રાખો કે ડેટાબેઝ એટલે આપણો જે ડેટા છે તે, અને આપણે ડેટાને ઓર્ગેનાઇઝ કરીને સ્ટોર કરીએ તે એટલે ડેટાબેઝ. રાઈટ? ચલો, ડેટાબેઝનું ઉદાહરણ તો જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. એક કોચિંગ ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને આ રીતે રાખ્યા છે. રોલ નંબર તો જો બધા નંબર જ આવ્યા, સ્ટુડન્ટનું નેમ, એ કયા સ્ટાન્ડર્ડમાં છે, એનો મોબાઈલ નંબર શું છે, એનું શહેર શું છે, આ બધા ડમી ડેટા છે. રિયલમાં એક્ઝિસ્ટ કરતા હોય નહીં કરતા હોય, અગર કરતા હોય અને એમાંથી કોઈ સ્ટુડન્ટ એક્ઝિસ્ટ યુટ્યુબ પર આ વિડીયો જોતો હોય તો કમેન્ટ કરજો. બાકી મેં તો AI થી રેન્ડમ ડેટા જનરેટ કરાવ્યા છે. તો આ એક ડેટાબેઝ છે. રાઈટ? અહીંયા જે એક્ઝામ્પલ મેં તમને આપ્યું એ શું છે, એક ડેટાબેઝ. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીની માહિતી, એ થઈ ગયું ડેટા, એને યોગ્ય રીતે ગોઠવાયું, એ થઈ ગયું ઓર્ગેનાઇઝ, અને ફાઇનલી આપણને શું મળી ગયું, ડેટાબેઝ. હવે ઇઝીલી આપણે કોઈને પણ સરળતાથી શોધી શકાય, નવો એડ કરવો હોય તો કરી શકાય. આને શું કહેવાય, ડેટાબેઝ. રાઈટ? ચલો, ડેટાને સ્ટોર કરવા માટે અલગ અલગ ડેટા મોડેલ્સ આવે. એટલે એવું વિચારો જેવી રીતે અલગ અલગ ટેકનિક આવે કોઈ કામ કરવાને. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે અમુક નંબરને એડ કરીને 4 લાવો તો કોઈ કરશે 1+3, કોઈ કરશે 2+2, કોઈ કરશે 5-1. તો અલગ અલગ વે છે ને. એવી રીતે ડેટાને સ્ટોર કરવા માટે બી અલગ અલગ શું છે, મોડેલ. આપણે કહીએ અલગ અલગ નમૂના, અમુક અલગ અલગ ટાઈપના કેટેગરી અલગ, જેમાં આપણે ડેટાને શું કરી શકીએ, સ્ટોર. તો ડેટા મોડેલ એક માળખું છે, એક સ્ટ્રક્ચર છે. તે નક્કી કરે છે કે ડેટાબેઝમાં ડેટા કઈ રીતે સ્ટોર કરવો. શું કરવો? સ્ટોર, સેવ. ઓકે, જરૂર પડે ત્યારે ડેટાને સરળતાથી મેળવી પણ શકાય અને તેમાં ફેરફાર બી કરી શકાય ડેટા મોડેલની મદદથી. તો ડેટા મોડેલની આપણને શું મતલબ ફાયદો શું છે? તો ડેટાને યોગ્ય રીતે ગોઠવે છે, માહિતી ઝડપથી મેળવી શકાય, ડેટાનું સંચાલન કરી શકાય અને ડેટાબેઝને આપણે સારી રીતે કાર્યક્ષમ બી બનાવી શક્યા. ડેટા મોડેલ એટલે આપણે એવું કહેવાય કે પ્રી ડિફાઇન્ડ રૂટ છે અથવા પ્રી ડિફાઇન્ડ ડિસિઝન છે, પ્રી ડિફાઇન્ડ નિયમ છે, એના પ્રમાણે ડેટા સ્ટોર થવા જોઈએ. આમ તો ટોટલ 8 પ્રકારના ડેટા પ્રકાર છે. અગર કોઈ IT ફિલ્ડમાં આગળ ભણશે તો 8 ભણવામાં આવશે. તમારી બુક પ્રમાણે એક ફ્લેટ ડેટા સ્ટ્રક્ચર છે, ડેટા મોડેલ છે અને એક રિલેશનલ છે. પણ 8ના નામ જાણી લઈએ, MCQમાં પૂછાઈ જાય. પહેલું છે હાયરાર્ચિકલ. એમાં કેવું હોય, એક ગ્રાફ ટાઈપ આવે, એટલે એક રૂટ હોય, એના અંદરથી બીજા સબ આવે, તો એ હાયરાર્ચિકલ કહેવાય. પછી નેટવર્કમાં તમને ખબર, એક નેટવર્ક, એના અંદરથી બીજું B નેટવર્ક, એના અંદરથી C નેટવર્ક, એને નેટવર્ક કહેવાય. રિલેશનલ આપણે આગળ ભણીશું, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, ફ્લેટ, સેમી સ્ટ્રક્ચર, એસોસિએટિવ ને કન્ટેક્સ્ટ. તો આપણે જે ધ્યાનમાં રાખવાના છે બુક પ્રમાણે એ રિલેશનલ અને ફ્લેટ છે. તો ડેટા મોડેલ એટલે શું? તો ભાઈ એક સ્ટ્રક્ચર જે ડેટાબેઝ માટે ફોલો કરવાનું હોય. એમાં 8 છે, એમાં ઇમ્પોર્ટન્ટ 2 છે અને MCQમાં ઘણી વાર પૂછાય બી છે. ફ્લેટ ડેટા મોડેલ છે ને, એ ડેટા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાયેલું શરૂઆતનું એટલે કે ઇનિશિયલ મોડેલ છે. સૌથી પહેલા ફ્લેટ ડેટા મોડેલનો ઉપયોગ થયેલો. જ્યારે રિલેશનલ છે ને, આજના સમયમાં સૌથી વધુ પ્રચલિત છે. તો MCQમાં પૂછાય, યાદ રાખજો. ફ્લેટ ડેટા મોડેલ તો શેના માટે? શરૂઆતનું. અને રિલેશનલ પૂછે તો સૌથી વધુ ઉપયોગમાં લેવાતું. રાઈટ? ચલો, ફ્લેટ ડેટા મોડેલ વિશે આપણે સમજીશું. તો ફ્લેટ ડેટા મોડેલ એ ડેટા સંગ્રહ માટે ઉપયોગમાં લેવાયેલું સૌથી પ્રારંભિક ડેટા મોડેલ છે. અને આ ડેટા મોડેલમાં બધી જ માહિતી કેવા ટેબલમાં સ્ટોર થાય? એક જ ટેબલમાં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આમાં ટેબલો વચ્ચે કોઈ રિલેશન હોતું નથી. રિલેશન એટલે શું? એક શોર્ટકટ સમજાવું તમને. સ્ટુડન્ટનો ડેટા છે, રાઈટ?
તો સ્ટુડન્ટનો ડેટા ફીઝના ડેટા સાથે કલેક્ટ થાય? હા થાય. ફીઝના ડેટા, હવે સ્ટુડન્ટનો ડેટા એક્ઝામના ડેટા સાથે કલેક્ટ થાય? હા કનેક્ટ થાય. પણ ફ્લેટ ડેટા મોડેલમાં એવું હોય કે બધો ડેટા એક જ ફાઇલમાં સ્ટોર થાય, એટલે સ્ટુડન્ટની બી ફીઝના પણ અને એક્ઝામના બી 3 અલગ અલગ ફાઇલ નહીં બનાવવાની, એક જ ફાઇલમાં બની જાય. એટલે એ કેવું ટેબલ કહેવાય? સિંગલ ટેબલ. અને આમાં બી કોઈ રિલેશન હોય નહીં, કેમ તો બધું એકમાં જ સ્ટોર થઈ જાય ને. તો મેન કેરેક્ટરિસ્ટિક અથવા મેન ફીચર્સ આપણા જે ફ્લેટ ડેટા મોડેલ છે એના આવા યાદ રાખવાના કે બધું એક જ ટેબલમાં સ્ટોર થાય, ડેટા સરળતાથી જોઈ શકાય, નાના ડેટા માટે આ ઉપયોગી છે અને આમાં સંબંધિત ટેબલનો ઉપયોગ થતો નથી. જો અહીંયા એક્ઝામ્પલ આપી દીધું, રોલ નંબર, નેમ, ક્લાસ, સિટી બધું એક જ એમાં આપી દીધું. ફીઝનો ડેટા હોય તો અહીંયા ફીઝ બી અહીંયા જ આપી દેતે, એક્ઝામનું હોય તો અહીંયા જ બાજુમાં એક્ઝામનું બી એડ કરી દેતે. એટલે બધું કેવું હોય? એક જ ટેબલમાં હોય. એટલે એને કેવું કહેવાય? ફ્લેટ. રિયલ લાઈફમાં બી આપણે હોય ને ફ્લેટ સિસ્ટમ, એપાર્ટમેન્ટ, પહેલો ફ્લેટ, બીજો ફ્લેટ, ત્રીજો ફ્લેટ, બધું એક જ એ બિલ્ડિંગમાં આવી જાય, રાઈટ? તો ફ્લેટ મોડેલ જે છે આ ડેટા મોડેલ, એની એક લિમિટેશન છે, અમુક લિમિટેશન છે, એકની 7 લિમિટેશન બતાવી છે તમારા બુક પ્રમાણે. તો પહેલું છે ડેટા રિડન્ડન્સી. રિડન્ડન્સીનો મતલબ થાય ડુપ્લિકેશન, વારંવાર આવવું. તો જો આ મોડેલમાં એક જ ટેબલ હોવાથી એકનો એક ડેટા ઘણી વખત વારંવાર રિપીટ થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ લાઇબ્રેરીમાં ડેટા હોય તો બુકનો કેટેગરી અથવા વિભાગનું નામ દરેક બુકમાં રેકોર્ડ કરવું વારંવાર લખવું પડે. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે લાઇબ્રેરીનું. તમે જો સી લેંગ્વેજ, C++, આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, તો જો પ્રોગ્રામિંગ વારે ઘડી આવ્યું, એવી રીતે અગર મારે એનું હજુ કેટેગરી બનાવો તો IT કેટેગરી, તો IT બી વારે ઘડી આવશે, તો ડેટા કેવો થાય છે? રિપીટ થાય છે. એને શું કહેવાય? ડેટા રિડન્ડન્સી. બીજો એક શબ્દ છે અપડેટ એનોમોલીસ. તો ડેટા વારંવાર રિપીટ થતો હોય તો માહિતીને અપડેટ કરવું બી કેવું બને છે? મુશ્કેલ. એક્ઝામ્પલ તરીકે, જો લાઇબ્રેરી વિભાગનું નામ કોમ્પ્યુટરની કરીએ તો દરેક જેટલો બી સોર્સ છે ત્યાં આપણને પ્રોગ્રામિંગની જગ્યા પર કોમ્પ્યુટર કરવું હોય તો જેટલા ડેટા હોય બધી જગ્યા પર કરવાનું. અને જો કોઈ એક જ જગ્યાએ ફેરફાર રહી જાય તો એનો ડેટાનો શું થઈ ગયો? ઇનકન્સિસ્ટ થઈ ગયો. એટલે એક્ઝામ્પલ, હું ફાઇન્ડ અને રિપ્લેસમાં પ્રોગ્રામિંગ સર્ચ કરીને કોમ્પ્યુટર લખું, પણ કોઈએ ભૂલથી પ્રોગ્રામિંગનો પી સ્મોલમાં લખી દીધો હોય તો બની શકે એ પ્રોગ્રામિંગ અપડેટ નહીં બી થાય, રાઈટ? કેમાં? ફ્લેટ ડેટા મોડેલમાં. પછી ત્રીજો એનો લિમિટેશન એવું કહે છે કે આમાં જે બધો જ ડેટા છે ને આપણે એકમાં જ રાખીએ ને તો એમાં મોડ્યુલારિટી એટલે કે ડિવિઝન પાડવું બહુ અઘરું થઈ જાય. બધા ડેટા એક જ ટેબલમાં હોવાથી ડેટાનો કોઈ ચોક્કસ ભાગને અલગ કરવો અથવા તેના જૂના સંદર્ભમાં ફરી ઉપયોગમાં લેવો ખૂબ જ મુશ્કેલ બને છે. જો માત્ર બુક વિભાગનો ઉપયોગ બીજી જગ્યા પર ઉપયોગ કરવો હોય તો આખા ટેબલને અલગ કરવો પડે, જે પોસિબલ નથી. હવે આ એક્ઝામ્પલમાં જો મેમ્બરનું નામ, સ્પોર્ટ્સ, એનો કોચ, એના ફોન નંબર, તો સ્પોર્ટ્સ અને કોચ આ જે ડેટા છે એને અલગ આપણે પાડી શકીએ નહીં. એટલે ત્રીજી લિમિટેશન આની શું છે? લિમિટેડ મોડ્યુલારિટી. ઓકે. ચોથી લિમિટેશન આની છે નબળી સ્કેલેબિલિટી. એટલે ડેટાનો વધારો થાય જેમ એમ ડેટાને આપણે કામ કરવું, એનું જે પરફોર્મન્સ છે એ સ્લો થઈ જાય. નાના ડેટા સેટ માટે આ મોડેલ યોગ્ય છે, પરંતુ જેમ ડેટા વધવા લાગે ને તેમ તેનું મેનેજમેન્ટ, અપડેટિંગ, ક્વેરી બધું કેવું ચાલે? ધીરું. અને એના લીધે એનું પરફોર્મન્સ બી કેવું થાય? ખરાબ. અહીંયા તમે જોઈ જ શકો છો 3 ડેટા છે તો ઇનફ છે, પણ વિચારો 30,000 ડેટા હોય, 3 લાખ ડેટા હોય તો શોધવું, અપડેટ કરવું બધું કેવું અઘરું થઈ જાય, રાઈટ? તો નબળી સ્કેલેબિલિટી એટલે પુઅર સ્કેલેબિલિટી. ચોથું, ડેટા રિલેશનનો અભાવ. હા, મેં તમને સમજાવ્યું ને કે બધું એક જ ટેબલમાં હોય તો એક ડેટા બીજા ડેટા સાથે કેવી રીતે કનેક્ટ થાય છે, કનેક્શન શું છે, એ બધું રિલેશન આપણને ખબર પડતી નથી. અહીંયા એક્ઝામ્પલ બી આપ્યું છે કે આ બુકનો ઓથર આ છે, હવે આ ઓથર આ સિટીનો છે, તો આ બધું એકચ્યુઅલી જોવા જાવ ને તો રિયલ ડેટાબેઝમાં અલગ અલગ ટેબલમાં રાખવું પડે, પણ અહીંયા ફ્લેટ ડેટાબેઝમાં આવું ડેટા મોડેલમાં આવું પોસિબલ નથી. ડેટા ઇન્ટિગ્રિટી ઇસ્યુ. તો યોગ્ય કોઈ નિયમના અભાવને કારણે ડેટા આપણે એકદમ પ્રોપર વેમાં નહીં નાખી શકીએ. જેવી રીતે મેં તમને નહીં કીધું કેપિટલ સ્મોલ અથવા ટાઈપિંગ મિસ્ટેક અથવા ખોટો ડેટા. હવે એક્ઝામ્પલ, કોઈને બર્થ ડેટ નાખવાની હોય તો નોર્મલી આપણે બર્થ ડેટ છે તે DDMMYY ના ફોર્મેટમાં નાખીએ, રાઈટ? બટ ફોરેન કન્ટ્રીમાં MMDDYY ફોર્મેટ. તો આપણો જે ડેટા છે એમાં ઇનકન્સિસ્ટન્સી આવી શકે, કેમ તો આપણે કોઈ નિયમ જ નહીં લગાવ્યો. ઇન્ટિગ્રિટી મતલબ એક નિયમ કે ભાઈ આ વસ્તુમાં આ જ ડેટા હોવો જોઈએ, બર્થ ડેમાં આ જ ફોર્મેટ હોવો જોઈએ, એજ આટલી જ હોવું જોઈએ. પણ આ ફ્લેટ ડેટા મોડેલમાં આવો કોઈ નિયમ હોતો નથી, એટલે એ કન્ફ્યુઝન પેદા કરે. પછી આ ફ્લેટ ડેટામાં આવી રીતે ક્વેરી કરવી હોય ને, ક્વેરી એટલે કે સવાલ પૂછવો હોય કે ભાઈ કયો ડેટા કઈ રીતે આપણે કાઢવો છે, તો એ કાઢવું થોડું અઘરું પડી જાય. એટલે કે ઇન શોર્ટ એનાલાઇઝ કરવું આપણને કેવું થઈ જાય? જટિલ થઈ જાય. કેમ તો કોઈ બી વસ્તુ સ્ટ્રક્ચર નથી તો ક્વેરી કરવી બી કેવી બની જાય? મુશ્કેલ.
તો ટોટલ આના 7 પ્રોબ્લેમ્સ છે. ડેટા જે ફ્લેટ ડેટા મોડેલ છે એના 7 પ્રોબ્લેમ્સ છે. એનું સોલ્યુશન આપણને મળે છે રિલેશનલ ડેટાબેઝ. તો રિલેશનલ ડેટા મોડેલ આજના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું મોડેલ છે. અને આ મોડેલમાં માહિતી એક જ ટેબલને રાખવાના બદલે અલગ અલગ ટેબલમાં ગોઠવવામાં આવે, એટલે આપણને ક્વેરી બી ફાસ્ટ મળે અને ડેટા બી આપણે ઇઝીલી ગોઠવી શકીએ. તો જો આમાં અલગ અલગ ટેબલ હશે, અલગ અલગ ટેબલ માટે એક ચોક્કસ એન્ટિટી હશે, દરેક ટેબલ વચ્ચે રિલેશન હશે અને ડેટાનું પુનરાવર્તન આમાં ઓછું થાય છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે જો સ્ટુડન્ટ નામનું ટેબલ, સ્ટુડન્ટને અહીંયા તમે જોશો ક્લાસ આઈડી 11, તો જો ક્લાસ આઈડી 11 એમાં T01, તો T01 એટલે કે આયરા ટીચર અમિત સર. એવી રીતે 12 તો T02, તો જ્યાં જ્યાં 12 હશે તો એ નેહા મેમ ભણાવતા હશે. એવી રીતે ભવિષ્યમાં નવો ક્લાસ બને તો અહીંયા ક્લાસ બનાવો, નવા ટીચર આવે તો એમની નવી આઈડી આપો અને એને ફાઇનલ ટેબલમાં યુઝ કરો. તો આ કેવું થઈ ગયું? રિલેશનલ વાળું ટેબલ. તો આ રિલેશનલ મોડેલમાં કોની જરૂર પડે? તો મેન ઘણી બધી કી આવે. આ કી આપણે ડિટેલમાં તો સમજીશું, પણ અત્યારે યાદ રાખો કે મેન 2 કી આવે, પ્રાઇમરી કી અને ફોરેન કી. જે પહેલું ટેબલ હોય ને એ પ્રાઇમરી કી કહેવાય, પેરેન્ટ ટેબલ, અને જેની સાથે કનેક્ટેડ હોય ને એને ફોરેન કી કહેવાય. આપણા એક્ઝામ્પલ પ્રમાણે છે ને આ ક્લાસ છે ને એ પ્રાઇમરી કી છે, એટલે કે પ્રાઇમરી ટેબલ છે, અને એ ટીચર છે ને એ બી એક પ્રાઇમરી ટેબલ કહેવાય. એટલે લાઈક ટીચરની આઈડી અહીંયા પડી. હવે આ ટેબલનો યુઝ અહીંયા કરે છે. આ પ્રાઇમરી અને ફોરેનનો ડોન્ટ વરી, આગળ આપણે જ્યારે કીનો કન્સેપ્ટ ભણીશું ને ત્યારે સમજીશું. હમણાં એવું યાદ રાખો કે એક મેન ટેબલ હોય એમાં પ્રાઇમરી કી હોય અને જેની સાથે કનેક્ટેડ હોય એ ફોરેન કી હોય, રાઈટ? અને આને યુઝ કરવા માટે, એટલે કે જે ફોર્મેટેડ લાઈક રિલેશનલ ડેટા મોડેલ હોય એને યુઝ કરવા માટે SQL ની જરૂર પડે એમાં ક્વેરી કરવા માટે. અને SQL નું ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. MCQ માં ઘણીવાર પૂછાય. તો SQL નું ફૂલ ફોર્મ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ચલો, તો આઈ થિંક આને આપણે પાર્ટ્સમાં જ બનાવીએ. પહેલો પાર્ટ્સ અહીંયા ઓવર કરીએ, બીજા પાર્ટ્સથી આપણે ડેટાબેઝની જરૂરિયાત સમજીશું. અત્યાર સુધી આપણે શું સમજ્યા? તો સ્ટાર્ટિંગમાં આપણે સમજી લીધું કે ડેટા શું છે, ઇન્ફોર્મેશન શું છે, બંનેનો ડિફરન્સ જોયો, ડેટાબેઝની ડેફિનેશન જોઈ, અલગ અલગ ટાઈપના ડેટા મોડેલ્સ આવે, એમાં સૌથી ઉપયોગમાં લેવાતા ડેટા મોડેલ્સ અગર પૂછાય સૌથી વધારે તો રિલેશનલ, અને સૌથી જૂનું પૂછે તો ફ્લેટ. બંનેનો ડિફરન્સ જોયો, અને આઈ થિંક આપણે એને પાર્ટ્સમાં જ ડિવાઈડ કરીશું. એક જ વિડીયો એ બહુ લેન્થી થઈ જશે પછી, તો તમને બી ભણવામાં મજા નહીં આવે. તો આ પહેલા પાર્ટ્સમાં પહેલા ચેપ્ટરનું આપણે આટલું જ રાખ્યું. આઉટ ઓફ 10 તમને કેટલી સમજ પડી એ કમેન્ટમાં કહેજો. મળીશું બીજા વિડીયોમાં. બીજા વિડીયોથી આપણે ડેટાબેઝના જરૂરિયાત અને ડેટા ટાઈપ ને બધી વસ્તુ સમજીશું. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું બીજા વિડીયો.